ગુજરાત એટીએસે દેશ વિરોધી પ્રવૃત્તિઓનો મોટો પર્દાફાશ કરીને પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં રહેલા 2 જાસૂસોની ધરપકડ કરી છે. એક જાસૂસની ગોવાથી અને બીજી મહિલા જાસૂસની દમણમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાંથી એક છે AK સિંહ, જે મૂળ બિહારનો છે અને આર્મીમાં સુબેદાર રહી ચૂક્યો છે. બીજો આરોપી રશ્મિન રવિન્દ્રપાલ નામની મહિલા છે, જે મૂળ યુપીની છે પણ દમણમાં રહે છે. એટીએસના જણાવ્યા મુજબ બંને જાસૂસો પાકિસ્તાનના અબ્દુલ અને ખાલિદ નામના શખ્સોના સંપર્કમાં હતા. તેઓ આર્મીની મૂવમેન્ટ, આર્મીના ઓફિસરોની બદલી સહિતની સંવેદનશીલ માહિતીઓ અંકિત શર્મા નામની મહિલા સાથે શેર કરતા હતા. રશ્મિન પાલ આર્મીના લોકો સાથે પરિચય વધારીને હની ટ્રેપ જેવી મીઠી વાતો કરીને માહિતી કઢાવતી હતી. આ જાસૂસી કાંડનું એક કનેક્શન ખેડા જિલ્લાના મહેમદાબાદના કાચી ગામ સાથે પણ ખુલ્યું છે. રશ્મિન પાલે અહીંના પ્રકાશ નામના યુવકને વિડીયો એડિટિંગનું કામ આપવાના બહાને પોતાના સંપર્કમાં લીધો હતો. પ્રકાશના લેપટોપમાં આર્મીના સંવેદનશીલ ડોક્યુમેન્ટ સેવ કરાવીને રાધિકા નામની મહિલાએ ઝૂમ કરાવીને જોયા હતા. આ ડોક્યુમેન્ટ્સ નવેમ્બર 2024થી માર્ચ 2025 સુધીમાં 5 વખત મોકલવામાં આવ્યા હતા. જોકે પ્રકાશને શંકા જતા તેણે 3 એપ્રિલ 2025ના રોજ એટીએસને જાણ કરી હતી. ગુજરાત એટીએસે આ જાસૂસીના નેટવર્કમાં કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલમાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓને ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. દેશની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો કરનારા કૌભાંડનો પર્દાફાશ કરીને એટીએસે મોટી સફળતા મેળવી છે.